जय माताजी डायरा ने राम राम ने सीताराम। आज वीडियो में हार्दिक स्वागत है। तो मित्रों सवार में आपणे ब्लॉग कर दीधो है चालो અને આપણે આજે કોને ઘરે છીએ કારણ કે આજે વર્દી નથી એટલે આપણે કોને પેસેન્જર પર ગયા નથી તો આજે આપણે રિક્ષાને સર્વિસ કરી નાખીએ કારણ કે બહારથી કરવાની છે અંદરથી કરવાની નથી સર્વિસ એટલે ધોઈ નાખીએ તો આપણે કોને ડોલ તૈયાર પડી છે અને આજે આપણે ગાડી રિક્ષા અને કોને આ બાજુ પાણી નબળું પડ્યું છે પણ આપણે થોડું પાણી લઈ લઈએ બરાબર લઈ લઈએ પાણી નબળું કારણ કે પાણી ઘણું નહીં જોતું આને થોડુંક લેવાનું છે અને ડોલ દીધી તો ડોલમાં આપણે કોને પાણી લઈ દઈએ જોઈએ તો માપનું માપે લેવાનું આપણે ઘણું લેવાનું ખાલી કે 12થી પોતું મારવાનું છે 500 કરવાનું છે બરાબર અને કોને એક આપણે લઈએ જે શેમ્પૂ છે શેમ્પૂથી ધોવાની છે અને કાપડું છે એક તો આપણે કોને શેમ્પૂ એક તોડી નાખી દે બરાબર તો આપણે આ શેમ્પૂ નાખી દીધો શેમ્પૂથી ધોવાય એટલે ચકાચક લાગે તમારે જો લાસ્ટ સુધી જોજો આપણો વિડીયો સારું લાગે તો કોમેન્ટ કરજો અને આપણે પાણીમાં હલાવી દઈએ બરાબર આ દેખાય રાખો જે ભોગ સડી ગયા છે જે આપણે ચકાચક કરી નાખી છે આ પાણી બરાબર હા પોસે એકદમ ક્લિયર આને મૂકી દઈએ હા તો ચાલો તારે આપણે પોતો લગાવી દઈએ બરાબર પોતો મારવાનો છે એકદમ ક્લિયર જોડો તમે સાઈડર બરાબર અને આપણી ગાડી એકદમ ઓકે જગારા મારે એટલે તમે જોજો આખી સર્વિસ થાય એટલે ચારી બાજુ મારવાનું છે સાઈડર પોતું અને શેમ્પૂથી કારણ કે આપણે હમણાં ધોરાઈ હતી પણ આપણે કાયમ આવી ડોરે 8 દિવસે 3 દિવસે કાયમી પોતું મારી દેવાનું કારણ કે ગારો છે પોત એકદમ ચકાચક રહે સરવો ના પડે તો બરાબર અમારા વિડીયોમાં બને રહેજો સારું લાગે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એને બી આવતા રહેજો તો મિત્રો આપણે છે લાકડા લેવા તો આપણે લાકડાનું કામ કરવું પડી જશે કારણ કે અહીંયાથી આપણે પોતાનું પડા છે ને લાકડા લેવા છીએ આજે આપણે રિક્ષા સર્વિસ કરીને તેના બાદ પછી આપણે લાકડા લેવા આવ્યા છે તો આપણે એટલા લાકડા લીધા છે આપણે હડકાયા બાવળના દેશી લાકડા છે બરાબર અને અમારે આ બાજુ જો ઘરના લાકડા લેરા છે તો થોડીક રાડું ગાલે છે કે શું થયું છે તો આપણે જઈએ જો એને મારી હારની લેરી તો હજી 2-4 લાકડા લીધા છે અને આ બાજુ બહારમાં ચડીજી હાજી થઈને આમ જો હે ચમચમ હે ફાવે હે આમ તાકો કે જો હાથમાં સારા ભરી ગયા છે રાડું કાલે રે ચાકા સારા ભરવાનું દેખાય છે અને મારા જેવું ધાર્યું હે તમારે જેવું હે સારે સારું નહીં સારું સારું એમ કઈ ચાકા સારા ભરવાનું સારા ભરા રાડું કાલે વોક મારું થોડી લાકડા લઈ અને બારે કાઢેલા છે કારણ કે ઘણા નહીં લીધા માપે લીધા છે પણ કોને ઘરના ને થોડોક રિક્ષા સાઈડમાં કરી આલું એટલે અંદર ખડકે અને હું કાપીશ અને અમારે ઘરના આવે હજુ પાછળ અને આપણે પાણી ભરવું છે પાણીમાં અહીંની કોને બર્તન લેવા આવ્યા છે કારણ કે ઘણું પાણી ભરવું છે તમે જોઈ શકો છો ચારી બાજુ પાણી હજુ હુકાણું નથી જમીન મોરી છે ને ખારવાળી એ ખારમાં પાણી હુકાય નહીં તો આપણે રિક્ષા રોડે પડી છે તો ચાલો રિક્ષા આપણે બહાર કાઢી દઈએ તો અમારા ઘરના લઈને આવેલા જુઓ તમે લાકડા અમારે સારો પડી ગયો હે ને કોને ધાર્યું કોઈથી હાક્યું નથી ને એટલે થોડુંક કાઠું પડ્યું તો ખોલું રાખ્યું ને એટલે સારો પડી ગયો પૂરો ભરી ગયો હતો તો આપણે રિક્ષા આપણે અહીંયા મૂકી છે કારણ કે સાઈડમાં અને આજે તો કોને લાકડા બહુ અંદર છે તો આપણે ઘરના કાંટા થોડાક પડે તો આગા કરે આપણે રિક્ષા અહીંયા પાર્ક કરવાની છે ત્યાં પાર્ક કરી અને અંદર લાકડા ગોઠવવાના છે આમાં આપણે રિક્ષામાં કારણ કે જેટલા આવે એટલા કારણ કે આપણે આરે સીટે ને સીટ ઓછી કરી નાખી ફરી તો અત્યારે ચાલો આપણે રિક્ષા પાર્કિંગમાં કરી નાખી તો આપણે આરી સીટ છે ને સીટ
થોડી કોસી કરી નાખી વારી હે આ તો સારા ફોડો ભરાણો પાણી નીકળે કારણ કે હજુ પહેલી સાંભળી પડી છે તો મેં લાકડા લેવાનું બંધ કરી નાખ્યું નકર તો અંદર બીજો ડબલ થઈ ગયો તો આપણે રિસ્કા આઉટડોર પાર્ક કરી છે અને સીટ કરી નાખી છે સાઈડમાં બરાબર અને કોને અંદર હવે આપણે ઘરના લાકડા ગોઠવશે તો 2 બાથુ લઈને મૂકી છે ને આગળ ગોઠવવાના છે બરાબર આપણે કોને સવારના આવ્યા હતા ને 1 વાગી ગયો તારી અને આ આપણે કોને આખો જે બહાર પડ્યો હતો ને એ આખો સાફ કરી નાખ્યો બધું આખો બધા લાકડા હતા અંદરથી લઈ લીધા છે અને છેલ્લે આપણે કોને છેલ્લી બાત લઈને જઈ રહ્યા છે ઘરના એમ કહે કે રિસ્કા ફૂલ ભરી જઈએ તો ચાલો આપણે ત્યાં જઈએ કેટલી ભરાણી જોઈએ અને અમારે અવનીની કોને સવારમાં હુવાઈને આવ્યા હતા ઘરે એ પણ હવે ઉઠી જઈએ છે વાટ જોઈ રહ્યા છે ક્યારે પપ્પા આવે અને એસી જતી હશે બાર મંદિર તો ચાલો આપણે રિસ્કાએ જઈએ કોને ગારા જેવું હતું તે હાડી કે ઠાકી કે નહીં ઠાકલા જોઈએ સંપલે લપટી જાય અને ભૂખે એવી લાગી છે કે વાત જવા તો કારણ કે સવારમાં ચા પીને આવ્યા હતા ને એટલે અને રોટલા હજી જઈને રોટલા જ બનાવેલા છે અને શાક બનાવવાનું છે અને જઈ આપણે રિસ્કાએ જઈએ કેટલી ભરી છે તો આપણે રિસ્કા આવી જઈએ જોરદાર ખડકે તો આપણે ધાર્યું ને હું મૂકી દઈએ સાઈડમાં છેલ્લી વાત છે અને ફૂલ ભરી જજો હાઈ ક્લાસ કારણ કે હું આવ્યો જ નહીં સવારનો હવે આવ્યો હું અને તમે જુઓ બારે બહુ નથી અને મસ્તીના ખડકે દેશી બાવળના છે કારણ કે આપણી પાસે ગેસ નહીં બર્તન લાવીએ અને બારીએ છીએ અને સરકારે ગેસ આલ્યો નથી ફોર્મ ભરાયા હતા પણ કોને 2 વર્ષ થઈ જાય બાટલો નથી આવ્યો તો આઉટડોર અમે બર્તન લેવા આવીએ છીએ અને લઈ જાય અને શિયાળાની સિઝન છે એટલે બર્તન પણ બહુ જોઈએ ના બર્તને બહુ જોઈએ શિયાળામાં કારણ કે બર્તન વગર હાલે નહીં બર્તન લેવા આવ્યા હતા ને હવે જઈએ ઘરે રિસ્કા ભરી છે ચલો તારે ખડકાવવા પડશે થોડા ખેક હવે લાકડા અંદર મુકાવો કે તો ચાલો તારે આપણે મુકાઈ દઈએ કારણ કે સૂકા લાકડા ભરાવે ને આપણે એટલે અંદર છે ને આવું ઢીલું મૂકવું પડે કારણ કે સૂકા લાકડા એમનું લઈ ના જવાય કારણ કે સમસાને જતો હોય ને હા એ સૂકા લાકડા એમનું લઈ જાય લીલા ભર્યા વગર અને આપણે અંદર સૂકા લાકડા ભરાવે ને એટલે આવું લીલું મૂકવું પડે કારણ કે ત્યાંની પરંપરા છે ને સારા કામે જતી હોય ને તો અપસકન ના થાય કારણ કે લાકડા એમનું ભરેલા હોય અને આવું જ્યાં લીલું ના મૂકેલું હોય ને તો એમ કે અપસકન થાય તો આવી રીતે આપણે ગમે ત્યાં જતા હોય ને તો લીલું મૂકી ઘરે તો રિસ્કા સાઈડમાં પાર્ક કરી દીધી છે અને અમારે આવને જોઠી રમેરી આવને જવાની રમેરી મોકલાજી તાળી પાવા માંડી જો